ના, આપણે એવું કશું જ કરવું નથી. હમણાં ઘરમાં કેવી કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એ પરિસ્થિતિમાં આપણે ઉમેરો નથી કરવો. આ શક્ય નથી. શક્ય છે બા, શક્ય છે બા. તમારે કશું જ નથી કરવાનું, કશું જ નહીં. તમારે ફક્ત અમે જે કંઈ પણ કરીએ એ તરફ ધ્યાન નથી આપવાનું. બસ કોઈ આવીને તમને પૂછે તો તમારે માત્ર એટલું જ કહેવાનું કે આ ઘરના નિર્ણય લેવાનો અધિકાર અમે વેદિકા વહુને આપ્યો છે. નામ પૂરતો અધિકાર સાસુમાં, ફક્ત નામ પૂરતો. બધાને ચૂપ કરાવવા. બાકી આ ઘરના સર્વે સર્વા તો તમે જ છો ને બા. બા, અમારાથી નથી સહન થતું, નથી સહન થતું અમારાથી તમે અને હર્ષવર્ધનભાઈ આ રીતે હેરાન થાવ છો. એ અમને એક ચાન્સ આપો. અમને અમારી જાત સાબિત કરવા માટેનો ફક્ત એક ચાન્સ આપો. જેના લીધે તમારે જેલમાં જવું પડ્યું, આ ઘરની આબરૂ ગઈ, બદલો લેવા માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. પ્લીઝ બા, પ્લીઝ બા, અમને ફક્ત એક ચાન્સ આપો પ્લીઝ. મારા હસબન્ડે મારી સાથે બીજી વાર મેરેજ કર્યા તો મને થયું કે હવે બધું જ ઠીક થઈ જશે. પણ લાઈફમાં આપણે જેવું વિચારીએ છીએ એવું ભાગ્યે જ થાય છે. કંઈક ને કંઈક ત્રણ ધાર્યું થઈ જ જાય છે. હવે અમદાવાદ જતા રહેશે એવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. સાવ સાચી વાત છે તમારી. મારી સાથે પણ એવું જ થાય છે. હું કરવા કંઈક જાઉં છું અને થઈ કંઈક બીજું જ જાય છે. એમાં દર વખતે મારા બોસના સન અરમાન સર એ જ સપડાઈ જાય છે. એટલે હું તો એમના માટે સારું જ વિચારું છું, પણ અણધાર્યું કંઈક ખરાબ જ થઈ જાય છે. એમના ગયા પછી તો સામે કંઈ દેખાતું જ નથી. જાણે ડેડનની સામે આવીને ઊભી રહી ગઈ હોઉં ને એવું લાગે છે. અરે એવું કેમ બોલો છો? જો ચિંતા નહીં કરો, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તો હોય જ છે. અને મારી વાત કરો ને તો મારો તો એક જ ફંડા છે, જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં સોલ્યુશન બનીને આલિયા આવી જાય. અને તમે તો ડેડનને પણ મંઝિલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બનાવીને આગળ વધો એમ છો. તો પછી તમે શું કામ દુઃખી થાઓ છો? હા એટલે આમ તો હું હાર માની લઉં એવી નથી, પણ શું છે ને એ હજુ હમણાં જ મારાથી દૂર ગયા છે. હું ખોટું ના બોલી હોત તો આવું કંઈ થયું જ ના હોત. પણ હું મારી જાતને પ્રોમિસ કરું છું કે અમારા બંનેના સંબંધો પહેલા જેવા કરવા માટે મારે જે કાંઈ પણ કરવું પડે ને એ બધું જ હું કરીશ. શું થયું? તમે કેમ આટલા સિરિયસ થઈ ગયા? એક વાત યાદ આવી ગઈ. એમ તમે મજબૂરીમાં તમારી ઉંમર છુપાવી, એમ મેં પણ મારી લાયકાત વગર મને નોકરી મળી છે એ વાત બધાથી છુપાવી છે. પણ જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આપણે પોતાના માટે નહીં પણ આપણા પોતિકાઓ માટે કંઈક કરવું પડતું હોય છે ને. જોકે આપણે આટલા દુઃખી ન થવું જોઈએ, કારણ કે હું માનું છું કે દરેક વ્યક્તિ પોતાના જિંદગીમાં ક્યારેક ને ક્યારેક ખોટું તો બોલે જ છે, અને નહીં તો પછી સત્ય છુપાવે છે. કોઈએ સારા કામ માટે સત્ય છુપાવવું પડે છે તો કોઈએ દુષ્કર્મો કરવા માટે ખોટું બોલવું પડે છે. બધાની લાઈફમાં આવી સિચ્યુએશન તો આવે જ છે કે જ્યારે એમને ના કરવાનું કરવું પડતું હોય છે. કદાચ આને જ લાઈફ કહેવાય છે. અને જે આવા પડકારોનો હિંમતથી સામનો કરે ને એ તરી જાય છે, બાકીના રહી જાય છે. ચલો, બહુ મોડું થઈ ગયું છે, હવે મારે નીકળવું જોઈએ. તમારી સાથે વાતો કરીને મને બહુ જ ગમ્યું. મને પણ, મને એકદમ હળવું થઈ ગયું. જય સોમનાથ. જય સોમનાથ.
અરે ગુલાબજાંબુ આપવા આવી હતી ને, એ તો તું સાવ ભૂલી જ ગઈ. ભૂલકણી જ છે સાવ. તું ચાપલી ના થા. બહાર આવીને તારે બહુ બોલી લેવું હોય છે. તમારી માટે ગુલાબજાંબુ લાવી હતી. તમારી ફ્રેન્ડ ગોપીએ કહ્યું હતું તમને બહુ ભાવે છે ને. એકચ્યુઅલી અત્યારે સિચ્યુએશન એવી છે કે તમને એમ ના કહી શકું કે મોઢું મીઠું કરજો. કાંઈ વાંધો નહીં. તમે આવ્યા ત્યારે તમને થોડી ખબર હતી કે મારી સાથે શું થયું છે. એક્ઝેક્ટલી. એટલે આપણી સાથે શું થયું છે એ સામેવાળાને ક્યારે ખબર જ નથી હોતી, અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. હું પાછી બોલવા બેસી ગઈ. ચલો હું હવે નીકળું છું. બાય, ટેક કેર. તમે પણ ટેક કેર. આ બધું આટલું અસ્તવ્યસ્ત કેમ છે? અને મારો બધો સામાન ક્યાં છે? પ્રમોદભાઈ, 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 હા ના શેઠાણી, તમે મારો સામાન ક્યાંય જોયો છે? આનો જવાબ અમે આપીશું. ક્યાં છે મારો સામાન? એને જ્યાં હોવો જોઈતો હતો ત્યાં. એટલે અને તમે મને પૂછ્યું પણ નહીં. તું કોણ છે? હા, તું છે કોણ કે અમે તને પૂછીએ? તું ઉદય છે, ઉદય, જેણે અમારા ઘરની ઇજ્જત અને હર્ષવર્ધનભાઈની નોકરી બંનેને ખોતરી કાઢી છે. તમે મારો સામાન ક્યાં મૂક્યો છે? મૂક્યો નથી, ફેંકી દીધો છે. તારા નસીબ સારા છે કે તારો સામાન અમે આ જ ઘરમાં ફેંક્યો છે. હર્ષવર્ધનભાઈએ જે કંઈ પણ ખોટું કર્યું એ બધું જ હવે અમે સુધારીશું. એટલે જ તારો સામાન અમે સર્વન્ટ રૂમમાં શિફ્ટ કર્યો છે. તારી લાયકાત તો નોકરાણીની છે અને અહીંયા મહારાણી બનીને રહે છે. હા, આજથી તું આ ઘરમાં નોકરાણી છે અને એવી રીતે જ રહેવાનું તારે. શું ચાલી રહ્યું છે આ બધું? હા કેસર, તારો સામાન ક્યાં છે? આમનો સામાન આમના કરતા વધારે સમજદાર છે બેબી માસી. અમે જ્યાં મૂક્યો હતો ને ત્યાં ચૂ કે ચા કર્યા વગર ત્યાં જ પડ્યો છે. એટલે તમે આમનો સામાન હર્ષવર્ધનભાઈના રૂમમાંથી આમનો સામાન અમે બહાર કાઢ્યો છે. વેદિકા બહુ, તમારું આવું વર્તન અમે જરા પણ નહીં ચલાવી લઈએ. ચલાવી લેવું પડશે બેબી માસી, ચલાવી લેવું પડશે. અમે જે પણ બોલીએ, જે પણ કરીએ એ બધું તમારે સહન કરવું પડશે. કારણ કે હવે આ ઘરના બધા જ નિર્ણયો લેવાનો અધિકાર અમારા હાથમાં છે. વેદિકા બહુ, અવાજ ધીમો બેબી માસી. ઊંચા અવાજે અમારી સાથે વાત નહીં કરવાની. તમારે જે કંઈ પણ પૂછવું હોય એ તમે બાને પૂછી શકો છો. અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે આ ઘરના બધા જ નિર્ણય લેવાનો અધિકાર અમારો છે. અને અમે નિર્ણય લીધો છે કે આ છોકરી એ રૂમમાં નહીં રહે. અહીંયા વિષય પૂરો. કેસર, તું જરાય ચિંતા નહીં કરતી. હું હમણાં જ મોટી બેન સાથે વાત કરું છું, એ જ આને સીધી કરશે. મોટી બેન, મોટી બેન, મોટી બેન. શું છે બેબી? શું થયું? મોટી બેન, આ હું શું સાંભળું છું? તમે આ ઘરના બધા જ અધિકાર વેદિકા બહુને આપી દીધા. આવું કરતા પહેલા તમે એક વખત વિચાર પણ ના કર્યો. તમે વાંદરાને નિસરણી આપી દીધી છે. શાંત બેબી, શાંત. અમે અમારો ખાનદાની બિઝનેસ સંભાળીએ કે તમારી નાની નાની વાતોમાં અમે ઇન્વોલ્વ થઈએ? અને અમારી જવાબદારી નથી કે અમે આ બધી નાની નાની વાતોમાં માથું મારીએ.
બહુ ત્રાસ સહન કર્યો છે, હવે વધારે સહન કરવાની અમારામાં સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. સહન નથી થતું એવું કંઈ તમે તો છટકબારી શોધી લીધી. મોટી બેન, આ ઘરમાં તમને પૂછ્યા વગર કે તમારી પરમિશન વગર કોઈ પણ નિર્ણય લેવાતો નથી, અને તમે એ અધિકાર હવે વેદિકા બહુને આપી દીધો છે, અને એનો લાભ ઉઠાવીને વેદિકા બહુ કેસરને હેરાન કરી રહ્યા છે. અને કેસર આપણા હર્ષવર્ધનને ખૂબ પ્રેમ કરે છે, એટલે બધું સહન કરી રહી છે. મોટી બેન, વેદિકા નામનો ભસ્માસુર તમે જે તૈયાર કર્યો છે એ પોતાના ફાયદા માટે ક્યારે તમારા માથે હાથ મૂકી દેશે ને તમને ખબર પણ નહીં પડે. ભસ્માસુર? બેબી, જે દિવસે પોલીસ આ ઘરમાં આવી અને અમને પકડીને જેલમાં લઈ ગઈ ને એ જ દિવસે અમે તો ભસ્મ થઈ ગયા છે. અને ભસ્મ થઈ ગયેલા ને બીજું કોણ ભસ્મ કરી શકે? અને જે છોકરીનું ઉપરાણું લઈ અને તમે અમારી સાથે આટલા ઊંચા અવાજે વાત કરી રહ્યા છો ને, તો તમને ખબર છે ને કે એ છોકરીએ જ આ ઘરની આબરૂ કાઢી છે. એકદમ સાચું બોલ્યા સાસુમાં. जंतर मंतर सब झूठ है, मति भरमो जग कोई, चार शब्द जाने बिना कागा हंस ना होई. समझाયું? અમને ખબર જ હતી. ગુરુજી કહે છે કે જીવનના મૂળ તત્વોને જાણ્યા વગર કાગડો ક્યારેય હંસ નથી બની શકતો. આ લાઈન તમારા માટે જ છે વેદિકા. તમારામાં હંસ બનવાની લાયકાત જ નથી. તું જરૂર હતી, હા, તું જરૂર હતી એ છોકરીનો સામાન આગો પાછો કરવાની. શું મળ્યું તમને? પોતાની પત્નીના મન વિશે ક્યારે સમજી નથી શક્યા તો બીજી સ્ત્રીના મનમાં શું છે એ ક્યાંથી સમજી શકવા? જવા દો. અમે તમને એમ સમજાવવા માંગીએ છીએ, કોઈ સ્ત્રીને એના હકની જગ્યાએથી કાઢી મૂકવામાં આવે અને એની પરમિશન વગર એની વસ્તુઓને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે, તેના મન પર શું વીતે છે ને એ તમે ગમે તેટલું ધ્યાન દર્શો ને તો પણ નહીં સમજી શકો. પણ અમને સમજાઈ ગયું છે, અને વખત આવે અમારી હોશિયારી અને અમારી બુદ્ધિ તમને સમજાઈ જશે. ત્યાં સુધી તમે ધ્યાન ધરો. ઊંડા શ્વાસ લો. સોરી, હું તમારી પરમિશન વગર આમ રૂમમાં આવી ગઈ. બેબી માસી, તમને મારા સમજે, તમે મારે કારણે સાસુમાને કાંઈ ના કહો. મેં જે ભૂલ કરી છે, ના, ભૂલ નહીં, મેં અપરાધ કર્યો છે. એ અપરાધની સજા તો મને મળવી જ જોઈએ. હું સજા ભોગવવા માટે તૈયાર છું. હું એ જ રૂમમાં રહીશ. અને વેદિકા ભાભીએ બરાબર જ કર્યું છે. મને મારી ભૂલ સમજાવવી જ જોઈએ. મારા કારણે મારા પતિને બહુ દુઃખ પહોંચ્યું છે. અરે પણ કેસર, બેબી માસી પ્લીઝ, તમે મારા કારણે સાસુમા સાથે કોઈ દલીલ ના કરો. માં કઠોર હોઈ શકે પણ ક્યારેય ખોટી ના હોઈ શકે. ક્યારેય નહીં. મને સજા માન્ય છે.
ઘરના ઘર જેટલું મોટું નથી, બટ આઈ હોપ યુ લાઈક ધીસ. મારે મોટા ઘરની જરૂર નથી, બસ રહેવા માટે એક રૂમ જોઈએ. ના ના, મારો કહેવાનો મતલબ એમ હતો કે રાજગઢથી જો કોઈ અહીંયા અહીંયા કોઈ નહીં આવે. મારો કહેવાનો મતલબ હતો કે કેસર. સર અહીંયા ક્યારેય નહીં આવે. સારું સારું સારું, ચાલ તું ફ્રેશ થઈ જા, હું પછી આવું છું. અને હા, આપણે સાંજે ડિનર માટે બહાર જઈએ છીએ અને પછી કાલથી તારે કંપની જોઈન કરવાની છે, ઓકે? અરે કેસર, મારી ચાવી તો આપતી જા. લે. અને મારું નામ નેહા છે. ખબર છે મને. તો તે મને કેસર કહીને કેમ બોલાવી? જો હર્ષ, જેનું નામ મનમાં હોય ને એ જ મોઢામાં આવી જાય. એનીવેઝ, ચાલ તું ફ્રેશ થઈ જા. આઈ સી યુ. ભૈયા જે કહ્યું હતું ને એને ડીકોડ કરવાનો ટ્રાય કરી રહ્યો, કેમ કે એના જેવો ઇન્ટેલિજન્ટ માણસ એક પણ શબ્દ અર્થ વગર ના બોલે. એમને એવું કહ્યું હતું ને કે તમે આ ઘરમાં વર્દી પાછી અપાવશો તો એમના અને તમારા વચ્ચે બધું સારું થઈ જશે. એમ જ કહ્યું હતું ને? હા, પણ હું આ ઘરમાં કેવી રીતે વર્દી પાછી લાવી શકીશ? એમને સસ્પેન્ડ કર્યા હોય તો હજુ કઈ ચાન્સ, પણ ડિસમિસમાં તો ક્યાં કઈ ચાન્સ જ છે. અર્જુનભાઈ, હું ક્યારેય વર્દી પાછી નહીં લાવી શકું. ક્યારેય અમારા વચ્ચે પહેલા જેવું કાંઈ જ નહીં થાય. મિટલ ભાભી, રડશો ને. રડવાથી સમસ્યાનું નિવારણ થઈ જશે. પણ હું શું કરું, મને કાંઈ જ નથી સમજાતું. હું ફર્સ્ટ યર માટે કાંઈ પણ કરી શકું છું. તો એ મને કહે ને કે પહાડ ચડી જા, તો હું પહાડ પર ચડી જાઉં. એ મને કહે કે આખો દરિયો પી જા, તો આખો દરિયો પણ પી જાઉં. આકાશમાંથી તારા પણ તોડી લાવો, હે ને? હા, એમના માટે હું એ પણ કરી શકું છું. ફોજદાર માટે હું મારો જીવ પણ આપી શકું. તમે મને ખાલી રસ્તો દેખાડો કે હું એવું શું કરું કે હું વર્દી પાછી લાવી શકું. હું એવું તો શું કરું કે અમારા બંને વચ્ચે બધું પહેલા જેવું થઈ જાય. તમે કહો ને, હું કોઈ પણ હદ પાર કરવા તૈયાર. અને ફરીથી કહો કે ભૈયા તમને શું કહ્યું? એ જ કે જે દિવસે તું આ ઘરમાં વર્દી પાછી લઈ આવીશ એ દિવસથી આપણા બંને વચ્ચે બધું પહેલા જેવું થઈ જશે. લિટલ ભાભી, એમને એવું નતું કહ્યું કે મને મારી નોકરી પાછી અપાવો. એમને આ ઘરમાં વર્દી પાછી અપાવવાની વાત કરી હતી, એમને વર્દી પાછી અપાવવાની નહીં. હા, પણ એટલે એમ કે હર્ષવર્ધન સિંહ તો હવે ક્યારેય વર્દી નહીં પહેરી શકે, પણ કેસર હર્ષવર્ધન સિંહ તો પહેરી શકશે ને. અર્જુનભાઈ, તમે પણ સવારમાં તમને કોઈ મળ્યું નહીં એટલે મારી મજાક ઉડાવો છો. તમે આને મજાકમાં લેતા હશો ને તો તમારી ભૂલ હશે. કેમ આપણા દેશની સ્ત્રીઓ પોલીસમાં નથી જઈ શકતી? જઈ જ શકે છે, પણ શું? પણ મારા જેવી અભણને કોણ પોલીસમાં લેશે? નિટલ ભાભી, તમે 12મું ધોરણ તો ભણ્યા છો ને? હા, એમ તો કોલેજ પણ ગઈ હતી, પણ ખાલી પહેલું વર્ષ. હા, તો બસ પછી. અરે આપણા દેશમાં એવું ક્યાં છે કે લગ્ન પછી સ્ત્રીઓ ભણી ના શકે? અરે આપણા બાની જ વાત કરો ને, એમને તો છોકરા આવી ગયા પછી પણ એમને ભણવાનું શરૂ રાખ્યું, તો નહીં પણ રાજગઢમાં રહીને. અરે પણ ને બન, હવે બધું જવા દો. હવે તમારે કોલેજ પૂરી કરવાની છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનું છે અને સરસ મજાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની અને પોલીસની પરીક્ષા આપી મોટા ભાઈ માટે આ ઘરમાં વર્દી પાછી લાવીને રહેવાનું. અર્જુનભાઈ, આ લાઈફ છે, કોઈ ફિલ્મ નથી. આવું બધું તો ફિલ્મોમાં થાય. હા, તો જીવન પરથી જ ફિલ્મ બનતી હોય છે. ના અર્જુનભાઈ, આ નહીં થઈ શકે. સારું, તો તમે ભૂલી જાઓ કે તમારું અને ભાઈનું પેચઅપ થઈ શકે. તમારે તમારા માટે આ ઘરમાં વર્દી પાછી લાવવી જ પડશે, તો જ તમારા અને ભાઈ વચ્ચે બધું સરખું થાય. અને જો તમે આ નહીં કરો ને તો તમે મારા ઢાબા પર પગ ના મૂકો. અર્જુનભાઈ, મરી ગયા અર્જુનભાઈ. અર્જુનભાઈ, તમારે તમારા માટે આ ઘરમાં વર્દી પાછી લાવવી જ પડશે, તો જ તમારા અને ભાઈ વચ્ચે બધું સરખું થાય. તારા લીધે મારી વર્દી ગઈ છે ને? બોલ, તો લાવી શકીશ વર્દી પાછી?
કરી શકીશ મારા માટે આટલું? એ દિવસે તું આ ઘરમાં વર્દી લાવીશ ને, એ દિવસે આપણી વચ્ચે બધું જ પહેલા જેવું થઈ જશે.